તમને તૈણીને એકલામાં એટલે બોલાવ્યા છે કે તમારી બેન છવી અને ઘરની વહુની સામે તમે તૈણે ફેંકાઈ ન જાઓ. તમારે શું કરવાનું છે એ કોઈ એટલે અમને ખબર પડે ભાઈ. તમને હાથ જોડે 70 વાર કીધું કે અમારે લગ્ન કરવા છે. હવે પેપરમાં છપાવી તો થાય. મારે લગ્ન કરવાના છે. અચ્છા, તમારે બે એકબીજા જોડે લગ્ન કરવાના છે? એકબીજાની વાત નથી કરતા. મારે લગ્ન કરવા છે કામવાળી હારે. આની મને નથી ખબર. મારે કામવાળી હારે લગ્ન કરવા છે. અરે પણ મોટા ભાઈ, તમે મારી વાહે હું પડી ગયા છો? હું તારી વાહે નથી પડ્યો, મારા લગ્નની વાહે પડ્યો છું. તમારા લગ્ન કે જ નથી થવાના. તમે આખા જાંબુ થઈ ગયા, પાકીને પૂરું થઈ ગયું તમારું. એ ચૂપ રહો ભાઈ, ચૂપ રહો. બા, આને જો તમે. ઝઘડા કરો છો બે જણા. આને કયો તમે આને. એ ચૂપ રહો. તમે લોકો ઇજ્જતના ધજાગરા કરવા બેઠા છો બે જણા. પણ તમારી ઇજ્જત છે? હા, હે? મારા બાને વીએ ગયા એમપી, સમજ્યા? ઈ તમારું નાક કાપીને એમપી વીએ ગયા એટલે શાંતિ રાખો. ઈ જતા રહ્યા ને, તમારા પાપે ગયા. તમારા પાપે ગયા. માથામાં તમે વીકનું ખોપડું પહેરીને ફરતા હતા. તમને એમ કે અજય દેવગન બનવું તમારે? આ દીકરા જો, આ દીકરા આ ટકા થઈ ગયા. આદિવાસી તેલ નાખો નહીં કરતા. અરે ભાઈ, એને તમારો વિચાર કર્યો તો કે એની માં આવી જાય એટલે જ કર્યું તું બધું. જમાઈ તમે બોલો માં. આ માણે કોઈ દી અમારો વિચાર નથી કર્યો. આ તમને કહી દીધું. કઈને ભાઈઓ એમાંથી અમે બે ભાઈઓ વાંઢા મરી ગરબર લીંડિયું પાટતા ફરી ઉંડેડાની જેમ. આ જો અમારી લીંડિયું, આપણે લીંડિયું પરે વાંઢા મરી. અમે વાંઢા, અમારું કાંઈ ઢાટું નથી. અરે ભાઈ, તમે શાંતિ રાખો. તમારો બાપ છે યાર, બોલોમાં તો ધ્યાન રાખો. બધા હક ખોઈ દીધા બાપ તરીકે બોલાવમાં. હવે તો અમારા ઘરનું પૂરું થઈ ગયું. હવે કોઈ જોતું નથી આમું. તમને જમીન વેચાશે ને, પૈસા આવશે ને બધી છોકરીઓ મળી જાય. એક વાર જમીન વેચાવા જો, સીધા વૃદ્ધાશ્રમમાં નાખી. તમને લખવું એટલે લખી લેજો ગમે ત્યાં. તમારે જે કરવું એ કરજો, પણ તમારું લગ્ન થઈ જાય. ભાઈ, બાપુજી ક્યાંય નહીં જાઓ, મારી હારે રહે. હા, જેને જ્યાં જવું હોય ત્યાં જાઓ. સમુદ્રમાં પડો, પણ મારી ધર્મિષ્ઠાનું નામ લેતા નહીં તમે. ભાઈ, આ ધર્મિષ્ઠા. બાપુજી એક કામ કરો, તમે ઘરમાં સીસીટીવી મૂકી દો. આ બધા સીધી ના થઈ જાય. હા બરોબર છે જમાઈ, તમારી વાત એકદમ સાચી જ છે. મૂકો સીસીટીવી. મુકાઈ દો. ધમી હાલ બિયા જઈ. આ ઘરવાળા આપને એક નહીં થાવ દે. હાલ. ક્યાં વઈ જાવું? અરે કપડા લઈ લીધા છે, આપણે બે ભાગી જાય. હાલ. હું બોલો છો તમે? અરે હું બોલું છું, હું હાલ ચડી વિયા જાઉં બેને. તમારે જ્યાં જાવું હોય ને ત્યાં જાઓ, મારે કશે ન થવાનું થાતું. કેમ તું મને પ્રેમ નથી કરતી? હું બોલો છો તમને ખબર પડે છે? એટલે તું મારી ગાડીઓમાં બેઠી પ્રેમ નથી? આ ગાડીમાં બેહવાથી પ્રેમ થઈ જાય? અરે તમને ગલત ફહેમી થાય છે. ઓહ, કેટલી મોટી ગલત ફહેમી હતી આ. હા તો અરે ઈ તારા વ્યાયામ છે. હાલ હાથ લાય. હાલ. હાથ પકડીને નો વાત કરતા હો, ગમે એવા ઘરની નો મતતા મને. અરે તને પ્રેમ નથી? અરે કીધું ને ના. તારે વિચારવું છે, ટાઈમ લેવો છે? મારે કાંઈ નથી વિચારવું, તમે જાઓ. કાંઈ નહીં તો હવે આ સુટકેસનો જે સામાન છે ને કબાટમાં નાખી દઉં છું. તારો પરમેશ્વર જાગે તો કેજે પાછી. આમ જો યાદ આવે તો વ્યા જાઉં. બાકી આ ઘરના જો તને મને એક નહીં થવા દે. આ તને કહી દીધું મેં. વિચાર છે કે જાઓ ને. તે જે બધું કર્યું ને ખજૂર આરે, એ બધું બરોબર છે. હું બારીમાંથી જોતો હતો અને આમ જો લે આ 500 રૂપિયા, ઘેર જા ને ત્યારે શાખાન લેતી જાજે, સમજી ને? આપણે ફ્રેન્ડશીપ હો. અને આમ જો આ તારા સંપલ તૂટી ગયા ને, એ પણ હું નવા અપાવી દેવા લખાણીના હો. જો આ બધું સાફ કરી નાખજો. હા બરાબર. હા, કામમાં ધ્યાન આપજો. આ મારા ઘરની વસ્તુ એકે આમ તેમ ન થાવી જોઈએ. એને રહેવા દો, એ બધું બરાબર જ કરે છે. તું આની વાત ધ્યાને નહીં લેતી, એને મગજ ઓછું છે. હું મગજ ઓછું છે એટલે? તને તારી માને મગજ ઓછું હશે, મારું નામ લેતી નહીં. કીધું તું ને, એને મગજ ઓછું જ. હવે જીભડો કાબુમાં રાખ. હું છું હું છું. આ મારે હમું જેમ તેમ બોલસ, મગજ વગરની કહે છે. મારે આ દિવસ જોવાનો આવશે, મને ખબર નથી. તમારી બેની હાટું તો કામ મળી લાવ્યો તો હું. તમે આમ કયો છો ને તમે આમ કયો છો. મારે માનવું તો માનવું કોનું? મારું. બેટા આ બે તો બાજી બાજીને મરી જાય, તારે બહુ જીવવાનું છે. હાલ મોર થા બાપ. જો ખજૂર, આ ભાઈ છે ને જમીનનું બહુ મોટું કામ લઈને બેઠા છે. દુબઈથી સ્પેશિયલ આવ્યા છે. જમીન દલાલ છે બહુ મોટા. આપણી જમીન એને જોઈ અને એને ગમી ગઈ. બોલ જય ભગવાન. જય ભગવાન. જમીન જોઈ તમે? જોઈ જમીન પસંદ આવી? પસંદ આવી. હવે જમીનની ફરતે હાથ મોટી મોટી નારિયેળી છે, એ જોઈ તમે? જોઈ. એ અમારી નથી. બીજા 19 મોટા મોટા આંબા હતા, હાફૂસ ના, ઈ જોયા? જોયા. ઈ અમારા નથી. બીજા 80 થી 90 બાવળિયા હતા, ઈ જોયા તમે?
એ બી જોયા. ઓલા ખૂણે હા હા જોયા 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 તા ઈ અમારા જ. મારા બાપુએ આખી જિંદગી બાવળિયા જ વાવ્યા છે. હવે વિચાર કરો કે મારા બાપુ કેટલા કઠણિયા છે અને આ અમારા એકના એક જમાઈ આખા લાગે ને બાકી રાકાટ જેવા. કેવા? રાકાટ જેવા. રાકાટ એટલે લુખા લફંગા ઉર્ફ લોથડિયા. હે હા, લથડિયા ખાઈ લોથડિયા. ના ના એવું નથી. અમે બધા નાનપણથી હારે મોટા છાસી. એ લુખ્ખાન લફંગા છે અને હું લુખ્ખાન લફંગો છું. એવી અમે મસ્તી કરતા હોય, એવું કઈ છે નહીં. ભાઈ હવે જમીનની કઈક વાત કરો, બાકી એમ જો પ્રાઇવેટ વાતો બધી રાતે કરશું. હા, ઈ પર્સનલમાં જ્યારે આવો ને ત્યારે અમે તૈયાર જ છીએ ગોદા લઈને. ચિંતા હા, કરતા નહીં. હા, અમે બધા તૈયાર જ છીએ. હા, હવે કામની વાત કરો. બોલો. જમીન લેવી છે ને ભાઈ, 3 કરોડમાં તૈયાર છે. 3 કરોડમાં? હા. હા, તે વાંધો નહીં, કરી નાખો સહી સિક્કા. કેટલા? 3 કરોડ 3 કરોડ? હા 5 કરોડ થી 1 રૂપિયો નીચે નહીં હો ભાઈ. કેમ 5? 5 જ કરોડ. આપણે 5 જ કરોડ લેવું. અરે ભાઈ 3 માં વાત થઈ ગઈ છે મારી. નહીં ફાવે. આ શનિવાર છે, નહીં ફાવે. તમે ભાઈ ઘરે વ્યા જાઓ. શનિવાર છે. 5 કરોડ હોય ને તો આવજો, બાકી નહીં મજા આવે. જો ભાઈ ખજૂર, હા, આ બાઈના લીધે છે ને તંત્ર ગોટાળા છેડ્યું છે, અને જો મારી દિવાળી બગડી ને તો હું તમારા બધાની દિવાળી બગાડ નાખે. બાય. ધર્મિષ્ઠાનું નામ નહીં લેતા હો. એને વાકમાં ક્યાંય નહીં લેતા. આ કાંઈ બોલતો નથી ને એટલે એનો મતલબ ઊંધો નહીં સમજતા, સમજી લેજો. વ્યા જાઓ. નથી વેસી જમીન, વ્યા જાઓ. જય માતાજી. જય માતાજી. કરું છું હવે રાતે ખરા ખરીનો ખેલ. હા હા, હવે જે કરવું હોય ને ખરા ખરીને હમણે. મને માળિયાથી તેલનો ડબ્બો ઉતારી દો ને. તમારી હાટું તો હું ધાબે ચડી જાઉં. એ પહેલાં આપણે આમ જો માળિયાથી તેલનો ડબ્બો ઉતારી લઈએ. હાલો, ભજીયાનો કાર્યક્રમ છે કે હું? અરે વાહ, કુતરા તો જો કેવા લાઈનમાં બેઠા. अब મારા હાળા જ નીકળ્યા આડા હાલે છે. જાગે છે કે બધા? એ તને ની વાગવો દો બાપ. જમીન હાટો 3 ઘરા ગોતીને લાવ્યો તો પણ મારો બધો ખેલ બગાડી નાખ્યો. દિવાળી પહેલા જો જમીન નહીં વેચાણી તો તેણે હાળાની કિડની હું કાઢી નાખીને વેચી નાખે. જમાઈ, તમે ખેંચમાં વધારે લાગો. તમને પૈસાની જરૂર વધારે લાગે. તને હું ખબર 12% વ્યાજ શું થાય? પાનના ગલ્લાવાળા નીકળ્યા ભોન પર ભોન, કરિયાણાવાળા નીકળ્યા ભોન પર ભોન, હવે તો દૂધવાળા નીકળ્યા ભોન ઠોકે છે ભાઈ. આયા હુઈ જાવ. અત્યારે કોઈના ઘરમાં 1 રૂપિયો નથી. પૈસાની જરૂર બધાને છે. હુઈ જાવ, કાલ સવાર બધું થઈ જાય. હુઈ જાવ. હુઈ જાવ. હા, હુઈ જાવ. હા. બેવડા કુમાર હુઈ જાવ. ભાઈ હા હું શું કહ્યું, હા કાલ સવારે જ્યોતિષ ને આપણે મળીશું. હા હા, બધું થઈ જાય. હુઈ જાવ હવે. જ્યારથી તમે મારી જિંદગીમાં આવ્યા છો, મારી જિંદગી આખી ગોટાળે ચડી ગઈ છે. અને ઈ ગોટાળે ચડેલી જિંદગીને પાટે તમે જ લાવી શકો છો. એટલે તમે સરળે એટલા છો, તમે કોમળે એટલા છો, તમે ચંચળે એટલા છો, તમે XYZ એટલા છો. એટલે એમાં બધું આવી ગયું. આ ડેરી મિલ્ક તમારા માટે લઈ લ્યો. એકવાર આપણી જિંદગી પાટે સડી જાય ને તો તમારી યારે ગોકુળ મથુરા જવું છે. બસ લઈ લ્યો. કાંઈક થઈ જાય ને મારા લગ્ન થઈ જાય. નાનપણથી રામપુરી સાકુ લઈને ફરું છું, તો ઓલા હારે લગ્ન કરવાનું વિચાર્યું ને તો પરોવી દે, પછી ભલે મારે જેલમાં જવું પડે. મારી ની ને તો કોઈ ની નહીં. ને હમણાં આ લોહીનો લેટર લખું છું, તું વાંચી લેજે. સ્પેલિંગ મિસ્ટેક હોય ને તો ચડાવી લેજે. હલો મોટા ભાઈ, હવે તમે જલ્દીથી અહીંયા વી આવો. પાણી હવે માથેથી વહી ગયું હે. આ લોકોને સુરતનું પાણી હવે બતાવવું જ પડશે. હા હા, તમે જલ્દીથી આવો. ઘરની બહુ સેવી અને તમારી બેનની અમે અરે
મેં કીધું ને લાવ્યા હતા. આ તો ઘડી શાંતિ રાખો અરે રે એમ. ઓલે હારે લગ્ન આવતા હોય. મારી ની તો તારી ની. અને હમણાં પરોવી દે. લોહીથી લેટર લખે લોહીથી હમણાં લેટર લખું છું. રામપુરી સાકુ લઈને હમણાં લોહીથી છે ને પ્રેમ કોઈની નહીં આપી દો ભાઈ આપી દો વાત મિસ્સી કોઈને સ્પેલિંગ ની તો પ્રેમ ખત લખું છું લોહીથી અને હમણાં પ્રેમ નગર ના લેટર લખું છું હમણાં પ્રેમ નો લગ્ન નો લેટર લખું છું લોહી નો લેટર લખું છું લોહી નો જમીન તમને ગમી સાહેબ? હા હા જમી ગમી તમે જમી ગમી ઇટ્સ પે